ગવાય છે। આ નામ કોને કહેવાય? આપણે કહીએ છીએ ભગવાન, ભગવાનને શોધવા નીકળે છે। ભગવાન ચોમું છે, મહારાજ આગળ બોલી ગયા છે। અને આ ભગવાનને શોધે છે કોણ? ગુરુ કર્યા છે કોના? આપણે કીધી મારે તો ગુરુ મળ્યા છે, કોઈ કહે છે મારે કર્યા છે, પણ જેને કર્યા છે એ કરેલા છે, પણ જેને મળ્યા છે એના મળી જાય છે સાહેબ। પણ કોને? એટલે મહાપુરુષે ઠપકા લ્યા છે કે આ મન જે છે આ શરીરનો રાજા છે સાહેબ। અને આ જે શરીરનો રાજા છે એ મન છે, એ મનના ગુરુ મળ્યા છે બાપ। અને આ મનને સમજાવવાના પ્રયત્નો કરી રહેલા છે। અને આ જે મન છે એ જ બહાર લઈ જાય છે આપણને, કોઈ સારું કાર્ય કરવા દેતું નથી। કારણ કે મન છે સંકલ્પ વિકલ્પ છે, અને આ સંકલ્પ વિકલ્પ જે અવળા થાય છે તો આપણે અવળું કાર્ય કરી નાખીએ છીએ। પણ જો સદગુરુના શરણે જઈ જાય અને સદગુરુ ના વચને બંધાઈ જાય બાપ, તો એ પોતે વચન સ્વરૂપ થઈ જાય છે। એટલે મહાપુરુષો કહ્યું છે કે હે મન, તું અળગેરું સિદ્ધને અથડાય કે આ તો બીજો નથી બોલતો। એ મન, તું દરિયાની લહેર સમાન છો। અરે લહેરી ક્ષમતા આ સમંદર દેખાય કે બીજો નથી બોલતો। કે મન, તું તારા ઓથે હરીને નથી દેખતો, કારણ કે તું જ પોતે હરિનું સ્વરૂપ છો, બીજું કોઈ છે નહીં। અને એના મહાપુરુષોએ આપણને સમજણા લેવી છે કે આ મનથી જે કર્મ થઈ રહેલા છે, મનથી 14 લોક ઉપન્યા છે, અને મનથી 14 લોક ભોગ છે। કારણ કે જે મન ધારે એ જ કરે છે, બીજું કોઈ કરતો નથી। એટલે મહાપુરુષો આપણને નામના મહિમાની વાત કરી રહેલા છે। કારણ કે સદગુરુના શરણે જયારે આપણે જઈએ છીએ ત્યારે સદગુરુ આપણને નામ જ બતાવે છે, નામ જ ઓળખાવે છે, બીજું કઈ ઓળખાવતા નથી। પણ કયું નામ છે? મહાપુરુષ કહે છે કે कोटिक नाम संसार में, अरे तासे मुक्ति ना हो, अरे आदि नाम तो गुप्त है, तो जाने विरला कोई।